તમારા હાથ પગમાં દુખાવો થાય છે? ઘણી બધી દવા ખાધી પણ રાહત નથી પાડતું? તો તમને પિત્ત વાયુ છે. પેલા વાયુને જાણો, સમજો, પછી ઘરે મટાડો. બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નથી. એક વિડીયો કાફી છે. તમે સવારે ઉઠો ત્યારે શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નથી લાગતી. શું થોડી સીડીઓ ચડતા જ તમારો શ્વાસ ફૂલી જાય છે? જ્યારે આપણા શરીરમાં ગોઠણના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા કે સમગ્ર શરીરમાં દુખાવા વધે ને, ત્યારે આપણે સમજવું જોઈએ ક્યાંક ને ક્યાંક ત્રિદોષ પૈકી વાયુ દોષ વધો છે. આ વિડીયોમાં ખાસ વાત કરાશે. મારો દીકરો જે ડોક્ટર છે એની વાત સમજો, જાણો, પછી તમારું શરીર ક્યારે નહીં દુખે. સૌપ્રથમ વાત પ્રકોપ એટલે કે વાયુ દોષના પ્રકાર વિશે વાત કરવી છે કે કયા પ્રકારના વાયુના પ્રકાર છે. સૌપ્રથમ છે પ્રાણવાયુ, બીજા નંબરે છે પ્રાણવાયુ, બીજા નંબરે છે ઉદાન વાયુ, ત્રીજા નંબરે છે વ્યાન વાયુ, ચોથા નંબરે છે સમાન વાયુ અને પાંચમા નંબરે છે અપાન વાયુ. આ 5 પ્રકારના જે વાયુ છે એ સાંધાના ભાગમાં, ગોઠણના ભાગમાં કે એ પ્રકારના ભાગમાં જ્યારે વાયુ સ્થિર થાય ને ત્યારે ત્યાં જે ચિકાસ છે, જે લુબ્રન્ટું કામ કરે છે એને આ પૂરો વિડીયો જોવો પછી તમને ખબર પડી જશે શું કારણે દુખાવા થઈ છે અને શું કારણ છે એનું. તો વિડીયો પૂરો જોવો. ઘરે બેઠા બધા દુખાવા ગાયબ. હવે વિડીયો ધ્યાનથી સાંભળો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધ્યાનથી જુઓ. બધું સારું થઈ જશે. હાલો વિડીયો જોઈ. મિત્રો, આ વિડીયો ધ્યાનથી સમજજો, નહીતર દુખાવા તમારા નહીં મટે. ધ્યાનથી એક નુસ્ખો અને છેલ્લે તમને એક બેસ્ટ ટિપ્સ આપીશ, તો સાંભળો. મિત્રો, કહેવાય છે કે જ્યારે શરીરમાં ગોઠણના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા કે સમગ્ર શરીરના ગમે તેવા દુખાવા જ્યારે વધે છે ત્યારે આપણે સમજી જવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક ત્રિદોષ પૈકી એટલે કે વાયુ દોષ વધી રહ્યો છે, વાત પ્રકોપ વધી રહ્યો છે. વાયુ પ્રકોપ જ્યારે વધે છે ત્યાંના રિલેટેડ રોગોને ઘણા બધા શરીરમાં રોગ જન્મ આપે છે. કેમ કે જ્યાં વાયુ સ્થિર થઈ જાય ત્યાં દુખાવો થાય. સાંધાના ભાગમાં, ગોઠણના ભાગમાં, દરેક પ્રકારના ભાગમાં જ્યારે પણ વાયુ સ્થિર થઈ જાય ત્યારે ને ત્યારે શરીરના જેટલા પણ સાંધા છે તો તેની ચિકાસ છે તે ઓછી થઈ જાય. જે લ્યુબ્રિકેશનનું કામ કરે છે એને સૂકવવાનું કામ કરે. પરિણામે આપણને દુખાવાની શરૂઆત થાય, ઘસારાની શરૂઆત થાય. મિત્રો, આપણને એક સમય એવા દુખાવા થાય જો આપણે એની વસ્તુ ના સમજીએ, એની કેર ના કરીએ તો આપણને અસંખ્ય પ્રોબ્લેમો ઊભી થાય છે. હા મિત્રો, આપણને દુખાવા સહન નથી થતા, અનેક પ્રકારના દુખાવા વધી જાય છે. અને આ બધી વસ્તુમાં એક નોર્મલ સામાન્ય વસ્તુ જે સ્ટાર્ટિંગ સ્થિતિમાં જ તમને જોવા મળે છે તેનું નામ છે કબજિયાત. કબજિયાતની સમસ્યા વિશે તમને વાત કરીશ આજ વિડીયોમાં. ખાસ કરીને જે લોકોને કબજિયાત પૈકી જે મળનો જલ્યાસ છે, જે જ્યારે સુકાઈ જાય ત્યારે સમજવું કે વાત પ્રકોપ હવે વધી ગયો છે. કારણ કે વાયુ જે છે તે મળને જલિયાણ સુકવવાનું કામ કરે. મળનો જલિયાણ જ્યારે સુકાઈ જાય ત્યારે મળ પણ સુકાઈ જાય છે, કઠણ બની જાય છે. પરિણામે તમારા શરીરમાં હવે કબજિયાતનો જન્મ થયો છે. મળ છે તે કટકે બહાર આવે, ગઠાઈ જાય અને તમારે તેને એટલો બળ કરવો પડે કે તેની કોઈ સીમા નથી, જોર લગાવવું પડે. આ બધી સમસ્યા ઊભી થાય. મિત્રો નમસ્કાર. મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં તમને સમજાવીશ કે કઈ વસ્તુઓ શરીરમાં થાય તો તેના સિમ્ટમ તમને જોવા મળે છે. મિત્રો, આપણા માનવ શરીરમાં વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ, આ ત્રણેયને ત્રિદોષ પૈકીની વાત કરીએ તો આજે વાયુ દોષ, વાત પ્રકોપ વિશે વાત કરીએ છીએ. જે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે
ત્યારે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ચિહ્નો જોવા મળે છે? આપણા શરીરમાં વાયુ દોષ વધે એટલે ખબર કઈ રીતે પડે? કયા કયા પ્રકારના વાયુનો પ્રકોપ આપણે લાગે છે? વાયુ દોષને શાંત કરવા માટે તમારે કયા ઘર બેઠા ઘરગથ્થુ પ્રયોગ કરવાના છે? આ સમગ્ર માહિતી આજે તમને આ વિડીયોમાં જોવા મળશે. ધ્યાનથી એક એક લીટી સમજો. વિડીયોને અંત સુધી ધ્યાનથી સમજશો તો તમને કદી પણ વાત પ્રકોપ એટલે કે વાયુ દોષ નહીં થાય. જો હશે તો અટકી જશે, મટી જશે. મિત્રો, વાયુ દોષના પ્રકોપ વિશે વાત કરવી. કયા કયા પ્રકારના વાયુ પ્રકાર હોય છે? નોર્મલ રીતે વાત કરીએ મિત્રો તો 5 પ્રકારના વાયુના પ્રકાર હોય છે. એમાં તમે ધ્યાનથી સમજો તમારો વાયુ પ્રકોપ કયો છે. મિત્રો, પ્રાણવાયુ, બીજો નંબર ઉદાન વાયુ, ત્રીજો નંબર વ્યાન વાયુ અને ચોથો નંબર કયો તો કે સમાન વાયુ, પાંચમો નંબર અપાન વાયુ. મિત્રો, આ 5 પ્રકારના જે વાયુ છે એનું સ્થાન શરીરના અલગ અલગ ભાગમાં રહેલું હોય. જો બરાબર ચાલશે તો તમારું શરીર પણ મસ્ત રીતે ચાલશે, શાંત રહેશે, તો આપણા શરીરમાં રોગો થવાની શક્યતાઓ કદી પણ નહીં થાય. આમાંથી ક્યાંકનો વધારો થશે એટલે વધારો થશે, વાયુ બગડશે, એને રિલેટેડ રોગોનો જન્મ થશે. કહેવાય છે કે એક મસ્ત એક સરસ મજાનું સૂત્ર છે કે ગરમ ભોજન તાજું ભોજન અને સ્થિર ભોજન એટલે કે વાયુ પ્રકોપને શાંત રાખે છે. ઠંડુ ભોજન, સૂકું ભોજન અને વાસી ભોજન, આ પ્રકારનું ભોજન લેશો એટલે વાયુ વધશે. સરસ મજાનું સૂત્ર છે મિત્રો, યાદ રાખવાનું છે. હવે આપણે જાણવાનું કે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે ત્યારે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ફેરફાર થાય. આપણા શરીરમાં કેમ ખબર પડે કે હવે મિત્રો વાયુ દોષ વધી રહ્યો છે? ચિંતા ના કરશો મિત્રો, આ વિડીયોઝમાં તમને પરફેક્ટલી સમજાવવામાં આવશે આયુર્વેદની ભાષામાં, જે કોઈ ડોક્ટર તમારી સામે કહેતું નથી, તમને કોઈ ચેનલ વાળું સમજાવતું નથી. બસ આપણી જ આ ચેનલમાં હંમેશા સમજાવવામાં આવે છે. તો નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં તમને કયા દુખાવા વધારે થાય છે તે કમેન્ટમાં લખો અને કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. આપણા શરીરમાં મિત્રો ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાના દુખાવા, સમગ્ર શરીરના દુખાવા વધે 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 પણ સમજાતું જ નથી. ક્યાંક ને ક્યાંક મિત્રો ત્રિદોષ પૈકી વાયુ દોષ તમારા શરીરમાં વધી રહ્યો છે. વાત પ્રકોપ રિલેટેડ રોગોનો જન્મ તમારી અંદર થઈ રહ્યો છે પણ તમને ખબર નથી. જ્યાં વાયુ સ્થિર થઈ જાય ત્યાં દુખાવા થાય, સાંધાના ભાગના પ્રોબ્લેમ થાય. મિત્રો, જેમ કીધું તેમ કબજિયાતના પણ પ્રોબ્લેમ પડે, જલિયાણ સુકાઈ જાય એટલે કે તમારો મળ સુકાવા લાગે, કઠણ બળવા લાગે, કટકા થવા લાગે. મિત્રો, ઘણી બધી સ્થિતિમાં પેટને રિલેટેડ રોગોની વાત કરું તો પેટમાં દબદબો રહે, પેટ ફૂલાઈ જવું, ભૂખ બરાબર ના લાગવી, એનર્જી ન રહેવી, થાક રહેવું. એક વખત ટોયલેટ જાવ છો, બીજી વખત તમારે પાછું જવું પડે. થોડુંક જમી લ્યો તો પાછું તરત ભૂખ ઓછી થઈ જાય. પેટ જાણે ફુગ્ગો ભર્યો હોય, પેટ ભર્યું ભર્યું લાગે. સમજવું કે વાત પ્રકોપ અને વાયુ ક્યાંક ને ક્યાંક તમે અડફેટે ચડ્યા છો. મિત્રો, પહેલા વાયુને શાંત કરી દે એટલે આપણને પાચન તંત્રને રિલેક્સ, રોગોને શાંત થઈ જાય. કેમ કે જ્યારે વાયુ વધે ને ત્યારે ઓજરી છે મિત્રો, ધ્યાનથી સમજજો મિત્રો, ઓજરીનો અગ્નિ મંદ પડી જાય છે. આ ઓજરી અગ્નિ છે એ શું કાર્ય કરે છે? ભોજન પચાવવાનું કાર્ય કરે છે. ભોજન સરળતાથી પચી જાય તો આપણું શરીર નિરોગીતાનો અનુભવ કરે છે. પરંતુ વાયુ વધે એટલે કહેવાય છે કે ભોજન બરાબર ન પચવું, ભોજનનો અગ્નિ મંદ પડે, પરિણામે અનેક રોગો તમારા શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે.
એટલે કે વાયુ પ્રકોપને શાંત રાખવો ખૂબ 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 જરૂરી છે. જે લોકોને સાંજે બરાબર ઊંઘ નથી આવતી, કટકે કટકે ઊંઘ આવે છે, ઉડી જાય છે, એક વખત સૂઈ જાઓ પછી થોડીક વાર પછી પાછું ઝબકીને ઊભા થાવ છો. ઊંઘ લાવવા માટે ખૂબ મથામણ કરવી પડે, હેરાન થવું પડે. તમારે સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક હવે તમારા શરીરમાં વાત પ્રકોપ વધી રહ્યો છે. કેમ કે વાયુ વધે ને એટલે અનિદ્રા નામના રોગો તમારા શરીરમાં જન્મ લઈ લે છે. પિત્ત વધે, અનિદ્રા નામનો રોગ જન્મ થઈ જાય. એટલે જે લોકો બરાબર ઊંઘી નથી આવતી, ઊંઘી નથી શકતા, તેવા લોકોને વાયુ દોષ શાંત રાખવો તો બહુ જરૂરી છે. પિત્ત પ્રકોપને શાંત રાખવું ખૂબ જરૂરી છે. તમને લોકોને એક ધારા નીંદર ના આવતી હોય, એક ધારા વિચારો વાયુમાં ચડી જતા હોય, માનસિક ટેન્શન થવા લાગે, ડિપ્રેશન જેવું લાગે, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ હવે જવાબદાર થઈ ગયો છે. કેમ કે વાયુને તે મનને અશાંત કરે છે, શાંતિ નથી રહેવા દેતી. પરિણામે આ બધી પરિસ્થિતિઓ લોકો સામે લડવું પડે છે. મિત્રો, મસ્તીની એક વાત કહું કે સાયટિકા વિશે. સરસ મજાની વાત છે કે અમુક લોકો સાયટિકાનો દુખાવો ખૂબ થતો હોય, અસંખ્ય દુખાવો હોય, ત્યાં સ્થિર વાયુ હોય, એનો ત્યાં પ્રગટ થઈ ગયો દુખાવો, એના સ્થાન બનાવી લે છે. પરિણામે નસોમાં વાયુ એનું સ્થાન બનાવી લે. પરિણામે તમને સાયટિકા નામનો રોગની ઉત્પત્તિ થાય છે. સાયટિકા જ્યારે શરૂઆત થાય, એ પ્રકોપ, એ પ્રકારના દુખાવા થાય એટલે સૌ પ્રથમ વાત કરું રોગને કે આપણા વાયુ દોષને આપણે શાંત રાખવો ખૂબ જરૂરી છે. જે લોકોને શરીરમાં વાયુ પ્રકોપ હશે એ લોકોની ચાલ એકદમ સ્પીડમાં હશે. હા મિત્રો, સિમ્ટમ સમજીને પણ તમે કહી શકો છો આ ભાઈને વાત દોષ છે. એકદમ ઉતાવળી હશે, ઝડપી બોલતા હશે, ઝડપથી ખાતા હશે, ઝડપી નિર્ણય લેતા હશે. એવા લોકોને ઝડપથી ગુસ્સો તરત આવી જતો હોય. ગુસ્સા આવવાનું કારણ પણ તમને પિત્ત પ્રકોપની જવાબદારી છે. આ મિત્રો, જે લોકોને વાયુ પ્રકોપ હશે એ લોકોનું કાર્ય ખૂબ ઝડપી રહ્યું હશે. આ પણ એક સરસ મજાનું ચિહ્ન છે. જે લોકોના શરીરમાં વાયુ દોષ વધે ને ત્યારે એની ચામડી જે છે વારંવાર સુકાઈ જતી હોય. જે લોકોને મીઠી ખંજવાળ આવવા લાગે. વાયુ પ્રકોપ મિત્રો, વાયુ પ્રધાન જ્યારે હોય ત્યારે ચામડી શુક્લ થઈ જાય, સુકાઈ જાય. આ પણ એનો એક સરસ મજાનો ચિહ્ન છે મિત્રો. માથાનો દુખાવો, તે પણ કહી દઉં. માથાના દુખાવા વિશે વાત કરીએ તો અમુક લોકો એવા હોય જેને સમગ્ર માથું દુખતું હોય, અમુક લોકો એવા હોય જેને અડધું માથું દુખતું હોય, સમગ્ર માથું દુખતું હોય, અડધું માથું દુખતું હોય, અડધાથી અડધું માથું. માઇગ્રેટ કહીએ છીએ ઇંગ્લિશમાં. આપણે તેને ઓળખવાનું છે મિત્રો. તેનું મૂળ તમને કહું તો ક્યારેક ને ક્યારેક વાયુ પણ જવાબદાર હોય છે. આમ તો ત્રિદોષ પૈકી વધારે કફ જમા થઈ જાય તો સાઇનસ નામનો દુખાવો થાય, પિત્ત ઉપર નીચે ચડે, માથું દુખે. પરંતુ વાયુ છે એને રિલેટેડ માથાના દુખાવા વધુ લોકોને થતા હોય છે. એટલે સૌથી આપણે પહેલા એ જાણવાનું છે કે આપણું માથું દુખતું હોય, આપણી તાસીર જોવાની છે કે આપણને કયો દોષ છે. કફ દોષ છે, પિત્ત દોષ છે, વાયુ દોષ છે. આના રિલેટેડ નક્કી કરવાનું કે આપણને માથાના દુખાવાને મટાડવાનો. જે લોકોને વાયુ દોષ ધરાવતા હોય એ લોકો માટે વાળ એકદમ સૂક્ષ્મ એટલે કે સુકાઈ ગયેલા છે, એકદમ ઘાટાદાર નહીં હોય. હા મિત્રો, આ પણ એક સરસ મજાનું ચિહ્ન છે. જે લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડી જતી હોય એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ જવાબદાર છે મિત્રો. ખાલી ચડવા પાછળનું વિટામિન B12 ની કમી છે. અન્ય પોષણ તત્વો ઘટવાતા હોય, વારંવાર ખાલી ચડી જતી. આ મુદ્દામાં તમને વાત કરું ચોખ્ખી કે જ્યારે આપણને કારણ વગર ખાલી ચડી જતી હોય, એક ધારા બેઠા હોય, ઊભા થવામાં તકલીફ પડતી હોય, કોઈ પણ પગ જકડાઈ જાય, તો આપણે વિચારવું જોઈએ કે ક્યાંક આપણા શરીરમાં વાયુ દોષ નથી ને.
જે લોકોને વાયુદોષ વધે એવા લોકોને વિટામિન B12 ઘટવાની શક્યતા વધારે. કેમ કે મિત્રો કહું કે પેટમાં જ્યારે વાયુ સ્થિર થાય ત્યારે ત્યારે આપણને જે ભોજન લઈને એમાંથી પોષણ તત્વો મળવાતા હોય એમાંથી તો 100% ઘટાડો જોવા મળે. આપણું શરીર એમાંથી ભોજનમાંથી પોષણ તત્વો એબ્ઝોર્વ ન કરતું હોય. પરિણામે નાના મોટા અનેક વિટામિન ઘટવાની શક્યતા ઊભી થાય. એમાંથી ખાસ એક વિટામિનની વાત કરું તો B12 જે ઘટવાની શક્યતા ઊભી થાય છે. વિટામિન B12 શાકાહારી લોકો માટે એટલે કે ઘટે શાકાહારી ભોજનમાં ખૂબ ઓછું મળે છે. એમાંથી તમારા પેટમાં પાચન રિલેટેડ વાયુદોષ રિલેટેડ રોગો હોય તો જરૂર પોષણ તત્વનું આપણું શરીર પરફેક્ટલી મળતું નથી, એટલે કે પોષણ પરફેક્ટલી મળતું નથી. વિટામિન B12 ઘટવાના મુદ્દા મિત્રો વારંવાર ઘણા બધા માણસોને જોવા મળે છે. વાયુ પ્રધાન વ્યક્તિઓનું વજન તમે જોવો તો ઈચ્છો તો તમારે વધારી નથી શકતા, પરંતુ સૂકું ઘટેલું જેવું લોકોને લાગે કે વજન ઈચ્છે એટલું વધારી શકતા નથી. એનો કારણ વાયુ હોય છે. વાયુ પ્રધાન વાળી વસ્તુઓ વ્યક્તિઓ તરસે છે. હા મિત્રો, ક્યાંક વધારે લાગે છે, ઓછું પાણી પીતા હોય અને તરસ ઘડીએ વળીએ લાગતી હોય. આ પ્રકારના અમુક લોકોની ચિહ્ન જોવા મળે છે કે તેને તરસ વધારે લાગે છે. જે લોકોને વાયુ પ્રકૃતિ હોય એવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ હંમેશા ઓછી મળે, કારણ કે શરીરમાં પોષણ તો મળતું જ નથી. કે પાચન શક્તિ રિલેટેડ વાત કરીએ તો ઓજરી અગ્નિમંદ પડે, એટલે જે પોષણ તત્વયુક્ત ભોજન કરતા હોય એ બરાબર પચતું નથી, એટલે કે એમાંથી આપણને ન્યુટ્રિશન જે મળવાનું હોય તે મળે નહીં. પરિણામે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. આ પ્રકારના પ્રોબ્લેમ મિત્રો ઘણા ઊભા થાય છે. હજી મસ્તીની સરસ વાત કરું મિત્રો, હજી સુધી વિડીયો લાઈક નથી કરતો, વિડીયો લાઈક કરો. હાથ જોડીને વિનંતી છે, કારણ કે આ બધી વસ્તુ સ્પષ્ટ રીતે તમને સમજાવી એના માટે ઘણી મહેનત કરવી પડે. બીજી વસ્તુ, સર્વશ્રેષ્ઠ મસ્તીની વાત કરીએ તો હું તમને કહું કે પાર્કિન્સન્સ નામનો જે રોગ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ જવાબદાર છે. ત્રિદોષી પૈકી જ્યારે વાત કરીએ ત્યારે વાયુ દોષ આવે તો આપણા આ પ્રકારના રોગોમાં આપણે હંમેશા વાયુ દોષને શાંત રાખવો જરૂરી છે. તમારે 100 ને અગત્યનો પ્રશ્ન ઘણો બધો આવતો હશે મનમાં આ વિડીયો જોઈને કે વાયુ દોષને શાંત રાખવા માટે આપણે શું કરવું જોઈએ. એના માટે તો આપણે આ વિડીયો બનાવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ઘરગથ્થુ રાખીએ, ઘરગથ્થુ ઉપાય કરીએ જેનાથી વાયુ શાંત રહે. કહેવાય છે કે દક્ષિણ ભારતના લોકો જે છે તે અતિયંગ કરે છે. હા મિત્રો, હવે એનું શું કહેવાનું કહેવાય? અભિયંગ, એટલે કે સમગ્ર શરીરને માલિશ કરવું જોઈએ. માલિશ કરવાથી શું થાય? વાયુ શાંત થાય. સમગ્ર શરીરમાં જ્યાં જ્યાં વાયુ સ્થિર છે ત્યાં ત્યાં એનું સ્થાન છે. સમગ્ર શરીરના વાયુ જે છે એ શાંત રહે, એટલે કે અભિયંગ કરવું જોઈએ. જે લોકો અભિયંગ કરતા હશે તે લોકોને વધતી ઉંમરે ગોઠણના દુખાવા, કમરના દુખાવા, આર્થરાઇટિકલ, સંધિવાત, ચામડીના રોગો, આ પ્રકારના મુદ્દા ક્યારેક ને ક્યારેક ઊભા રહે છે. તો મિત્રો, જ્યારે પણ આ માલિશ કરે છે, શરીરના માલિશ કરવું બહુ જરૂરી છે. તો ત્યાં હાડકાઓ ક્યારેય નબળા નથી પડતા. અને કહેવાય છે કે કાળા તલ, હા મિત્રો, કાળા તલના તેલનું માલિશ કરવાનું છે. જે લોકો કાળા તલનું તેલનું માલિશ કરે ડેઈલી બેઝમાં થોડુંક હતપ કરીને, તો કહેવાય છે કે આમાં પણ દુખાવામાં રાહત મળે છે. ખૂબ ફાયદો થાય, કારણ કે કાળા તલમાં ભરીને મેગ્નેશિયમ, ભરીને કેલ્શિયમ, આ પ્રકારના પોષણ તત્વો છે. અને વાયુ પ્રકોપને શાંત કરવાનો સરસ મજાનો ઉપાય હોય તો કાળા તલના ગુણધર્મમાં રહેલો છે. ચામડીને સારું રાખશે, મુલાયમ રાખશે અને ચમકીલી રાખશે. આ બધાને એના ફાયદા છે. અભિયંગ થવું જોઈએ. અભિયંગ ક્યારે કરી શકાય? અભિયંગ એટલે કે મસાજ. અભિયંગ અઠવાડિયામાં 1 વખત પણ કરી શકો છો, 15 દિવસે 1 વખત
કરી શકાય, મહિનામાં પણ એક વખત કરી શકાય, એટલે આપણને નિરોગીતા પ્રાપ્ત થાય. બીજું, તમારા ઘરની રસોઈ ઘરમાં એવું શું વસ્તુ છે જે આ બધું વસ્તુ શાંત કરશે? મિત્રો, રસોઈની વાત કરીએ તો વધારામાં લસણ જે છે, આદુ છે, હિંગ છે, અજમો થઈ ગયો, આ પ્રકારના દ્રવ્યો ખાસ કરીને વધારે તરીકે આ પ્રયોગ કરવાનો, કેમ કે આ બધા દ્રવ્યો હું તમને કહું કે આ શું કરશે કાર્ય. એ તો પહેલી વસ્તુ, પાચન શક્તિ મજબૂત કરશે, ઓજરીમાં અગ્નિને મંદ નહીં થવા દે, ઓજરીના અગ્નિને તેજ રાખવાનું કામ કરશે. પ્લસ ની વાત કરું તો વાયુને શાંત રાખવાનો ગુણધર્મ તેની અંદર ધરાવે છે, એટલે કે આ પ્રકારના દ્રવ્યો વધારાનો રાખવો તો મિત્રો તમારે વાયુને શાંત રાખવાનો ગુણધર્મ ધરાવે છે આ બધી વસ્તુ. આ પ્રકારના દ્રવ્યો વધારો એટલે કે મરી મસાલા વિશે વાત કરું તો એલચી થઈ ગઈ, તજ થઈ ગઈ, મરી થઈ ગઈ, લવિંગ થઈ ગઈ, આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો છે રસોઈ ઘરમાં. મસાલા તરીકે તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો. હવે તો આપણા શરીરમાં જે વાયુ દોષ છે એને શાંત રહેવું જ પડે છે. સોમ ધૂર છાસ. હા મિત્રો, હવે વાત કરીએ છાસની તો છાસમાં પ્રોબાયોટિક સારી માત્રામાં રહેલું છે અને તેમાં સૂંઠ મિક્સ કરી દો. હા મિત્રો, સૂંઠ મિક્સ કરી દો. હા મિત્રો, છાસની અંદર સૂંઠ એટલે સૂંઠ વાળી છાસનું સેવન કરવાથી આપણા શરીરમાં વાયુ દોષ છે એ શાંત રહે છે, પાચન શક્તિ મજબૂત થાય છે, પેટ રિલેટેડ રોગો જે જન્મ થાય છે તેનો યાં નષ્ટ થઈ જાય છે, પ્રોબ્લેમ જે ઊભો થતો હોય તે ધીમે ધીમે અટકી જાય છે, ધીમે ધીમે વટવા લાગે છે. રસોઈ ઘરમાં કયું તેલ વાપરવું જોઈએ તે પણ ઘણો લોકોને મારે કમેન્ટ આવતી હોય. અમુક લોકો તલનું તેલ વાપરતા હોય, અમુક લોકો મગફળીનું તેલ વાપરતા હોય, અમુક લોકો સનફ્લાવરનું તેલ વાપરતા હોય. આવા અલગ અલગ તેલ વાપરવાતા હોય તે, પરંતુ આપણને એક તો શિયાળો આવે ને ત્યારે વાયુ દોષ ઠંડીને કારણે ખૂબ વધે છે. શિયાળામાં તમને કાળા તલના તેલનું તમને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે મિત્રો. શિયાળો આવે એટલે કે કાળા તલનું તેલ ખાવું જોઈએ, કેમ કે કાળા તલનું તેલ ને થોડુંક ઉષ્મ તેલ કહેવાય છે. એ સમગ્ર શરીરને થોડુંક હૂફ આપવાનું કામ કરે છે, ઠંડીથી બચાવવાનું કામ કરે છે, ઉપરાંત વાયુ દોષને શાંત રાખવાનું પણ કામ કરે છે. શિયાળો આવે એટલે ભૂલ્યા વગર તમારે કાળા તલના તેલનું સેવન જરૂર કરવું જોઈએ. એમાં ક્યાંક ને ક્યાંક વાનગી બનાવો, આથાવાળગી વાનગી હોય, કોઈ પણ વાનગી તમારા ઘરમાં બને જ્યાં લસણનો પ્રયોગ થતો હોય એ ભૂલ્યા વગર કરવાનું છે, કેમ કે લસણનું કાર્ય શું છે? કફને શાંત રાખે, વાયુને શાંત રાખે, સાયટિકાના જે દુખાવા છે, કમરના જે દુખાવા છે, સંધિવાત છે, અર્થરાઇટિકલ છે, મિત્રો આ બધા જે દુખાવા છે તેને શાંત રાખવાનું કામ લસણ કરશે. એટલે લસણનું સેવન જરૂર કરજો. આપણે જીરુંને પણ નથી ભૂલવાનું. જીરું છે તે વાયુ પ્રકોપને શાંત રાખે છે, પાચન શક્તિને મજબૂત બનાવે છે. જીરુંનું સેવન તમારે કઈ રીતે કરી શકો? 1 ગ્લાસ પાણી લેવાનું છે, એમાં અડધી ચમચી જીરું મિક્સ કરી દેવાનું છે અને ઉકાળવાનું છે. અડધું પાણી ઉકળી રહે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ત્યારબાદ ગાળી લેવાનું છે અને એ પાણીને સેવન તમે સવારે નરણા કોઠે કરી શકો છો, એટલે કે તમને ખૂબ ફાયદો થશે. તમારો વાયુ દોષ છે તે શાંત થશે. અને વરિયાળી મિત્રો તે તો ભૂલતા જ નહીં. વરિયાળીને ન ભૂલો, કેમ કે વરિયાળી છે તે વાયુને શાંત કરે છે, કબજિયાતને મટાડે છે, પિત્તને શાંત કરે છે, પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ વરિયાળી કરે છે. એટલે તમારે વરિયાળીને પણ ન ભૂલી શકાય. કાળા તલને મુખવાસમાં વાપરો, ચાવીને ખાઓ. અમુક લોકો કહે કે કાળા તલનું તેલ ખાવાનો સમય નથી અથવા ટાઈમ નથી મળતો, ઓફિસમાં જતા, તો મિત્રો અમુક માણસો તો એમ કહે છે કે માલિશ કરવાનો સમય નથી. એવા લોકોને કાળા તલના તેલનો મુખવાસ બનાવીને ભેગો રાખવાનો છે
કાળા તલનું મુખવાસનું સેવન કરવાનું, એનાથી તમને ખૂબ ફાયદો થશે. તમારા શરીરનો જે દુખાવો છે, વાયુ પ્રકોપ છે, તે શાંત રહેશે. અને આપણે એક વસ્તુ પણ નથી ભૂલવાની, જે ઘી છે. ઘી, ગાયનું ઘી છે, તે સર્વશ્રેષ્ઠ તરીકે ગણાય છે. તે વાત પ્રકોપને શાંત કરનારું છે, વાયુ દોષને શાંત કરનારું છે. એટલે ખીચડી ખાઓ, એટલે ભાખરી ખાઓ, રોટલી ખાઓ, તો તમારે ગાયના ઘીનો પ્રયોગ સાથે સાથે ખાતા જાઓ. ઓથેન્ટિક ઓરિજિનલ ગાયનું ઘી જ લેજો, તમને મળી જશે. વાયુ દોષને શાંત પાડે છે. અન્ય ઘરગથ્થુ વસ્તુ કહું તો કે વાયુ દોષને શાંત રાખવા માટે કહી દો કે ઠંડી વસ્તુનો તમારે ત્યાગ કરવાનો છે. જ્યારે શરીરમાં વાયુ દોષ વધે ત્યારે ઠંડી વસ્તુની ત્યાગ કરો. ઠંડામાં શું આવે તો કે આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક છે, આ બધું મૂકી દેવું પડશે. બીજું કે મેંદાવાળી વસ્તુ, મેંદાવાળી કોઈ પણ બનેલી વાનગી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ચીઝ, પનીર, બટર, આ બધું મૂકી દેવું પડશે. કેમ કે આ બધું શું કરે છે? વાયુ દોષને ઉત્પન્ન કરે છે, કફને વધારે છે. આ મિત્રો અનુકૂળ નથી કરી શકતા. વાયુ, પિત્ત અને કફમાંથી કોઈ પણ દોષ ઘટાડવાથી શક્યતા ઘણી ઊભી થાય. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રકારનું ભોજન તેજી દેશે વાયુને. એટલે મિત્રો કહેવાય છે કે એર, એસી, કન્ડિશનરની ઠંડી હવા, શિયાળામાં બહારની હવા ઠંડી જ્યારે તમારા શરીરમાં સહન નથી કરી શકતા, તો પણ તમારા શરીરમાં વાયુ દોષ વધી રહ્યો છે. ખાસ ધ્યાન રાખવાનું છે. સિમ્ટમ સમજીને જ ઘરના કાર્ય કરવાના. જે લોકોને જે રાત્રે જાગતા હોય, મોડા જાગતા હોય, જે લોકોને ઉજાગરા કરતા હોય, તેને પણ વાયુ દોષ હેરાન કરી શકે છે. ઉજાગરાના કારણે વાયુ ડિસ્ટર્બ થાય. વાયુ ડિસ્ટર્બ થાય એટલે કે અનિદ્રા નામનો રોગ તમારા શરીરમાં જન્મ લે. એટલે આવા લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉજાગરા બંધ કરીને સમયસર ખાઈ પીને સૂઈ જવાનું છે, સમયસર ઉઠી જવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે બસ સાદું ભોજન, સાદા વિચાર, સાદું ભોજન સવારના લેવાનું છે. સવારે ગરમ પાણી પીને, તમારે રોટલી સાથે ઘી ખાઈને અને બહારના ફાસ્ટ ફૂડ બંધ કરવાના છે. મિત્રો આ બધી નુસ્ખા જે છે, તમારા રૂટીન છે, તમારા નીતિ નિયમ છે, જો અપનાવશો તો તમારો 100% બધા દુખાવા ગાયબ થઈ જશે, વાયુ દોષ શાંત થશે અને તમે એક સરસ મજાની જીવન જીવશો. મિત્રો વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો કે તમને કયા પ્રકારના દુખાવા છે. એટલે અમે પણ તેના વિશે વિડીયો બનાવીને ઘરગથ્થુ ઉપાય તમને જણાવીએ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.